કરવા ચોથના દિવસે સવારથી અમે ભૂખ્યા પ્યાસા પાણી બી નથી પીતા અને ઉપવાસ કરીએ છીએ મારા હસબન્ડ માટે કે એની લાંબી આયુષ્ય થાય, એને નેમ મળે, ફેમ મળે, એને સમૃદ્ધિ વધે, એના લીધે ઉપવાસ કરીએ છીએ. અને પછી સાંજે સૂર્યાસ્ત પહેલાં જેટલા બધી અમારી ફ્રેન્ડ્સ છે બધા ભેગા મળીને અમે પૂજા કરીએ અને પછી ચંદા મામાની રાહ જોઈએ. ત્યારે એ દરમિયાન અમે લોકો અંતાક્ષરી રમીએ, હાઉઝી રમીએ, અંતાક્ષરી કરીએ, થોડું ટાઈમપાસ કરીએ એટલે ચંદ મામા આવી જાય એટલે એના પછી અમે એમની પૂજા કરીને હસબન્ડનું મોઢું જોઈએ ને પછી ઉપવાસ પૂરું કરીએ. આ વ્રત અમે અમારા પતિ માટે કરીએ છીએ, વર્ષોથી કરતા આવીએ છીએ, જૂની ટ્રેડિશન છે અમારી. અને સૌથી મોટી ચોથ કહેવાય, જે ચોથ કરતા હશે એમને ખબર હશે, અને કડવા ચોથ કહેવાય. સવારથી અમે પાણી જલ ગ્રહણ કરતા નથી, એટલે કશું પણ જમવાનું કે પાણી ગ્રહણ કરતા નથી. અને સાંજે અમે ચોથ માતાની પૂજા કરીને અને પછી ચંદ્રના દર્શન કરીને અને અમારા પતિની દીર્ઘાયુ માટે પૂજા કરીએ છીએ અને પછી ચંદ્રના દર્શન પછી જ અમે વ્રત છોડીએ છીએ. એમના પતિના હાથથી જ પાણી પીને અને એમના હાથથી જ કોર ખાઈને વ્રત છૂટાય છે.